नमस्कार दर्शक मित्रों, अब तक न्यूज में आपનું हार्दिक स्वागत है। आपनी साथ હું આકાંક્ષા ગોંડલિયા। શરૂઆત કરીએ આજની મુખ્ય હેડલાઇન્સથી। યાયાવર પક્ષીઓને આવકારવા નળ સરોવર સજ્જ, જળસ્તર હવે વિદેશી મહેમાનો માટે સાનુકૂળ। રાજ્યમાં વધુ એક સૌર ઉર્જા પ્લાન્ટ સ્થપાશે। SJVN એ 100 મેગાવોટનો પ્લાન્ટ સ્થાપવા તૈયારી કરી। ધોરડો ખાતે કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો। નજર કરીએ વિસ્તૃત સમાચારો પર। આપણા ગુજરાતનું નળ સરોવર ફરીવાર આ વર્ષે વિશ્વ આખાના પક્ષીઓને આવકારવા સજ્જ થઈ ગયું છે, જ્યાં ફ્લેમિંગો સહિતના પક્ષીઓ આ સિઝનમાં આવતા રમણીય દ્રશ્યો સર્જાતા હોય છે। યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થઈ ચૂક્યું છે અને હાલ તેઓ આસપાસના વિસ્તારોમાં આશ્રય લઈ રહ્યા છે, જ્યારે હવે નળ સરોવરનું જળસ્તર યાયાવર પક્ષીઓ માટે સાનુકૂળ થઈ જતા નળ સરોવર ખાતે યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થવા જઈ રહ્યું છે। અમદાવાદ જિલ્લાના વિરમગામ નજીક આવેલ પ્રખ્યાત પક્ષી અભયારણ્ય નળ સરોવરે વિદેશી પક્ષીઓનું સ્વર્ગ ગણાય છે। શિયાળાની શરૂઆત થતાં જ નળ સરોવર ખાતે દર વર્ષે લાખો વિદેશી પક્ષીઓ ડિસેમ્બરથી માર્ચ મહિનાઓ દરમિયાન મહેમાન બને છે। જાહેર ક્ષેત્રની વીજ કંપની SJVN એ ટેરિફ આધારિત સ્પર્ધાત્મક બિડિંગમાં ગુજરાતમાં 100 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ માટેની હરાજીમાં જીત હાંસલ કરી છે। SJVNના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર નંદલાલ શર્માએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું કે કંપનીએ ટેરિફ આધારિત સ્પર્ધાત્મક બિડિંગમાં ગુજરાતમાં 100 મેગાવોટનો ગ્રીડ કનેક્ટેડ સોલાર પાવર પ્રોજેક્ટ જીત્યો છે। આ બિડિંગનું આયોજન ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું અને શર્માએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ વાર્ષિક 24.53 કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન કરશે, જ્યારે 25 વર્ષમાં કુલ 613.2 કરોડ યુનિટનું લક્ષ્યાંક હાંસલ કરશે। જાહેર ક્ષેત્રની વીજ કંપની સતલુજ જળ વિદ્યુત નિગમને ટેરિફ આધારિત સ્પર્ધાત્મક બિડિંગમાં ગુજરાતમાં 100 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ માટે હરાજીમાં ક્વોલિફાય કર્યું છે। SJVNના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર નંદલાલ શર્માએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીએ ટેરિફ આધારિત સ્પર્ધાત્મક બિડિંગમાં ગુજરાતમાં 100 મેગાવોટનો ગ્રીડ કનેક્ટેડ સોલાર પાવર પ્રોજેક્ટ જીત્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધોરડો ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોનો શુભારંભ કરાવ્યા બાદ કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો। આ તકે ધોરડો ખાતેથી કચ્છની ખમીરવંતી ધરતીના કચ્છી માળુઓને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે વિશ્વના લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે। ટુરિઝમ ક્ષેત્રે ગુજરાતે કરેલ વિકાસ અને તેજ રફતારની ચોમેર ચર્ચા છે। ધોરડો ખાતે શરૂ થયેલ કચ્છનો ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિથી પરિચિત કરાવતો લાઇટ એન્ડ સાઉન્ડ શો પ્રવાસીઓ માટે આકર્ષણનું નવું કેન્દ્ર બની રહેશે। હાલમાં જ યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ધોરડોને અપાયેલ બેસ્ટ ટુરિઝમ વિલેજના સન્માનનો આનંદ સાથે ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ધોરડો આજે વિશ્વ પ્રવાસનના વૈશ્વિક નકશે કાયમ માટે અંકિત થઈ ગયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવોએ કચ્છડો ખેલે ખલક મેં તથા કચ્છડે જા હેત અને હૈયારી સાથે આવું અહીંયા કચ્છની થીમ પર રજૂ કરવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો। આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી તેમજ પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને પ્રવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભુજમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 29.21 કરોડના ખર્ચે PPP ધોરણે નવનિર્મિત આઇકોનિક બસ પોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ કચ્છ જિલ્લાના વિવિધ 18 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। રાજ્ય સરકાર તરફથી ST નિગમને ભુજ બસ સ્ટેશનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે PPP ધોરણે નવનિર્મિત આઇકોનિક બસ પોર્ટનું બાંધકામ કરવામાં આવ્યું હતું અને આધુનિક સુવિધાયુક્ત બસ પોર્ટમાં પ્રવાસીઓને આધુનિક સુવિધાઓ પ્રાપ્ત થશે। સુરતમાં BRTS દ્વારા અકસ્માત છાસવારે સર્જાઈ રહ્યા છે, જેમાં નિર્દોષ રાહદારીઓ મોતને ભેટી રહ્યા છે। કતારગામ BRTS અકસ્માત મામલે મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું હતું। મેયર અને પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી। ભવિષ્યમાં BRTS અને સિટી બસ અડફેટે બનતી ઘટનાઓને અટકાવવા આ સમીક્ષા બેઠક મળી હતી। તાજેતરમાં BRTSમાં જે સુરતમાં એક્સિડન્ટ થયું છે તે બાબતે ભારતીય જનતા પાર્ટી અમારા પ્રદેશ અધ્યક્ષ પણ ઘણા વ્યથિત છે અને આજે અમે મારા સ્ટેન્ડિંગ રાજનભાઈ, BRTSના ચેરમેન સોમનાથભાઈ, શાસક પક્ષના નેતા શશીબેન, કમિશનરશ્રી, ઉચ્ચ અધિકારીઓ અને તમામ ઓપરેટરો આજે મિટિંગ કરી હતી અને આવનારા સમયમાં એક પણ ડેથ ન થાય તે માટે ઘણા ગંભીર નિર્ણય આજે અમે લઈ રહ્યા છીએ। જે નિયમ અમે આજે લીધા છે તેમાં ડ્રાઈવર અને કંડક્ટરની એક તો લાયકાત અમે નક્કી કરશું। વિજિલન્સ ટીમને બ્રેથ એનાલાઇઝર દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની તપાસ વિજિલન્સના ઓફિસર જ કરીએ છીએ જ્યારે પણ રેડ પાડે ત્યારે, અને આનો રિપોર્ટ રોજ બનાવીને જવાબદાર અધિકારીને આપવામાં આવશે।
નશાની હાલતમાં જો કોઈ ડ્રાઈવર પકડાય તો તેનો તે જ દિવસે એની એફઆઈઆર થઈ જશે. કર્મચારીને ઓછો પગાર આપવા માટે જવાબદારી ઉપર કાર્યવાહી કરવામાં આવશે. ચોરી, ટિકિટ નહીં આપી, મારપાટ જેવી બાબતો પણ ધ્યાનમાં અમારી આવે છે કે ડ્રાઈવરો અને કંડક્ટરો કરે છે. તો તે માટે એજન્સી સામે એજન્સી અને તેની સામે પોલીસ કાર્યવાહી પણ અમે આગામી સમયે કરશું. ડ્રાઈવર કંડક્ટરને દિન 7માં તમામ ડ્રાઈવર કંડક્ટરને દિન 7માં મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ યોગ્ય ચાર્જ વસૂલીને હવે સ્વીમેર હોસ્પિટલમાં જ એ લોકોને કરાવવું પડશે, નિયર ડૉક્ટર પાસે. જે પ્રાઇવેટ ઓફિસમાં એજન્સીઓ કરાવતી તે હવે નહીં ચલાવી લેવામાં આવે. સ્થાનિક પોલીસનું સ્ટેશનમાંથી તમામ કંડક્ટરને કેરેક્ટર સર્ટિફિકેટ લેવું પડશે આગામી સમયમાં. બસમાં કઈ કઈ સુવિધા આવે, સૂચના હોવી જોઈએ તેનું ચેકલિસ્ટ બનાવવામાં આવશે. જવાબદારી અધિકારીની સહીથી દર માસે ચકાસણી કરી તેનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે. જે બસમાં ડિજિટલ નથી તેને તાકીદ ચાલુ કરવામાં આવશે. વિજિલન્સની ટીમ તપાસમાં જો કોઈ પણ ટિકિટ વગર મુલાકાતી મળે તો માત્ર કંડક્ટર જ નહીં પરંતુ એજન્સી સામે પણ સુરત મહાનગરપાલિકા નાણાકીય ઉચાપત જેવી પોલિસીની ફરિયાદ નોંધી પરમેનન્ટલી ટર્મિનેટ કરવામાં આવશે. મીટિંગ લાગત એજન્સીઓ મુખ્ય જવાબદાર વ્યક્તિ હાજર ન રહેતા તેઓને સોકોજ નોટિસ આપી ખુલાસો માંગો તેમજ બ્લેકલિસ્ટની કાર્યવાહી કરવી. હવે ભવિષ્યમાં નાના મોટા એક્સિડન્ટ થશે તો ડ્રાઈવર સહિત એજન્સી ઉપર પણ ગુનો દાખલ કરવામાં આવશે. કારણ કે સુરત મહાનગરપાલિકા ડ્રાઈવર અને કંડક્ટર સાથે કોન્ટ્રાક્ટ નથી કરતી, એ એજન્સી સાથે કોન્ટ્રાક્ટ કરશે. તો આવનારા સમયમાં એજન્સી પર પણ એફઆઈઆર કરવામાં આવશે. ચાતુર્માસની યાદગીરી તાજી કરાવે તેવો છરીપાલી સંઘ પૂજ્ય હેમપ્રભ મહારાજ સાહેબની નિશ્રામાં જામનગરથી શરૂ થઈ પગપાળા વિહાર કરી અને જૂનાગઢ ગિરનાર ક્ષેત્રમાં દર્શન કરી અને પાલીતાણા સુધી જવાનો છે. ધોરાજી જૈન સંઘના કેયુરભાઈ શાહની યાદી જણાવે છે, ધોરાજીના આંગણે આ સૌપ્રથમ વખત રાત્રિ રોકાણ કરનાર આ પ્રકારનો સંઘ હશે. આ સંઘમાં 6 આચાર્ય ભગવંત સહિત 100 સાધુ સાધ્વીઓ અને 500થી વધારે શ્રાવકો છે અને તેની વ્યવસ્થા માટે લોકો જોડાયા હતા. મહેસાણાના ખેડૂતે જામફળની ખેતી છોડી દેશી પદ્ધતિથી પપૈયાની ખેતી કરી પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યા છે. પપૈયા માર્કેટમાં નહીં પણ પોતાની આખ જ ગામની વાડીમાંથી જ રિટેલ વેચાઈ જાય છે. પપૈયા કુદરતી રીતે જ પકાવવામાં આવે છે. તેના છોડને કોઈ પણ જાતનું વિદેશી ખાતર નથી આપવું પડતું. આખ જ ગામના ખેડૂતો જામફળની ખેતી છોડી લીંબુ, ઘઉં, બાજરી, શક્કરિયા એવી અન્ય ખેતી કરવા લાગ્યા. ત્યાં એક ખેડૂતે પપૈયાની ખેતી કરવાનો નિર્ધાર કરી આ ખેતી શરૂ કરી. 3.5 વીઘા જમીનમાં પપૈયાનું ઘરું લાવી વાવણી કરી અને 1 વીઘા જમીનમાં 400 રોપાનું વાવેતર કર્યું. એક છોડની પાછળ અંદાજે 150 થી 200 રૂપિયાનો ખર્ચ થાય છે. એક છોડમાંથી 2 થી 3 મણ પપૈયાનો પાક ઉતરે છે. ખેડૂત પાસે માલિકીની જમીન ન હોવા છતાં ભાડાની જમીન રાખી સારી એવી આવક કરી રહ્યા છે. મારું નામ દંતાની અજય ભલાભાઈ છે. મારું ગામ આખત છે. પપૈયા આમ તો અમે કોઈ વાર વાવેલા નથી. પહેલાં તો અમારા ગામમાં જામફળની ખેતી થતી. જામફળનું ઉત્પાદન સારું હતું. અમારા ગામના જામફળ પણ ફેમસ છે. અત્યારે વેચાય જ છે. પણ અત્યારે જામફળીઓનો ખેતી ઓછી થઈ ગઈ જામફળીઓની, એટલે અમે અનુભવ લેવા માટે પપૈયાની ખેતી કરી. તો આ વર્ષે અમે અમારું પહેલું વર્ષ છે ખેતી કરી, તો પપૈયા સારા થયા. સારું છે, કેસર જેવા મસ્ત પપૈયા થાય છે, ખાવામાં બહુ મીઠા હોય છે. અમે 3.5 વીઘામાં ખેતી કરી છે પપૈયાની. અને અંદાજે કેટલો ખર્ચ થાય છે આમાં? 1.5 લાખ રૂપિયા જેવો ખર્ચ થઈ ગયો અમારો. આનું બિયારણ ક્યાંથી લાવ્યા હતા તમે? અમે આનું બિયારણ ભટાસન બાજુમાં ગામ છે નંદાસન જોડે, ત્યાંથી લાવ્યા. અચ્છા, અને આ એ બિયારણ વાવ્યા પછી તમને આનો ઉછેર કરતા કેટલો સમય લાગે? 2 વર્ષ જેવો સમય લાગે. આમ તો પપૈયા 12 મહિનામાં તૈયાર થઈ જાય, 12 મહિના પછી એની આવક ચાલુ થઈ જાય. અંદાજેનો ભાવ કેટલો છે આનો? ભાવ માર્કેટમાં 500 થી 600 રૂપિયા દેશી પપૈયાનો ભાવ મળી રહ્યો, પણ અમે અત્યારે રોડ ઉપર જ વેચી મારીએ. 150 રૂપિયા. જે તમારા ફાર્મ હાઉસમાંથી તમે પપૈયા વેચી મારો છો તો કસ્ટમર તમારા ત્યાં હાઈવેનો એક તમને ફાયદો પણ છે કે જે રોડ નીકળે છે એ લોકો તમારા ત્યાંથી પપૈયા ખરીદવા આવતા એમને તમે શું ભાવ આપો? હા, એમને અમે 50 થી 60 રૂપિયાના ભાવે આપી દઈએ છીએ. કસ્ટમર બહુ ખુશ થઈ જાય છે. એકવાર લઈને જાય કે પાછા લેવા આવો. આ ફળ તમારા ઝાડ ઉપર જ પાકે છે કે પછી એના કાર્બેટર કે એનાથી કે પકવવા? ના, આમાં અમે આ વસ્તુ ઝાડ ઉપર જ પકવવા દઈએ છીએ. આમાં કોઈ દવાનો કે કોઈ છંટકાવ અમે કશું કરતા નથી. કુદરતી રીતે જ થાય. કુદરતી રીતે થાય એટલે બીજી કોઈ પણ બીમારીનો ખાનાર વ્યક્તિને ભય રહેતો નથી? કશો જ ભય નહીં. આમાં જે ખાતર રૂપે તમે જે વાપરો છો એટલે શું વાપરો છો? આમાં ખાતર રીતે અમે બકરાનું જે ખાતર આવો ને એરિયા અંદર નાખીએ. એક આનો કલર સારો આવો, મતલબ ખાવામાં બહુ મીઠા થાય. યુરિયા બુરિયાનો કોઈ ઉપયોગ કરતા નથી? કશું જ નહીં.
દેશી પદ્ધતિ દેશી બપૈયા તમે તૈયાર કરો છો એ રીતે જ કુદરતી રીતે જેથી બીમાર વ્યક્તિ ખાય તો માંદો ના થાય ને સાજો થાય. સુરત મહાનગરપાલિકાની દબાણ માટે કુખ્યાત એવા ચોટા બજાર વિસ્તારમાં દબાણ દૂર કરવા માટે શાહમુખ નીતિના કારણે કોઈનો જીવ ગુમાવવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ફરી એકવાર ચોટા બજારમાં માથાભારે તત્વોના દબાણ સામે આવતા એમ્બ્યુલન્સને બહાર નીકળવું મુશ્કેલ પડી ગયું હતું. શહેરના કેટલાક રૂટ પર કડકાઈથી દબાણ દૂર કરતા પાલિકા ચોટા બજારના દબાણ દૂર કરવા લાચાર બની જતા સ્થાનિકોની હાલત કફોડી થઈ રહી છે. સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં માથાભારે તત્વોના દબાણના કારણે દિવસે ને દિવસે સ્થિતિ કફોડી થઈ રહી છે. ચોટા બજાર વિસ્તારમાં ભારે દબાણના કારણે સ્થાનિકોને પોતાના વાહનો ઘર સુધી લઈ જવા પણ મુશ્કેલી પડી રહી છે. ગઈકાલે સવારે આઈ થિંક 11 વાગ્યા જેવા એમાં સસરા પડી ગયા હતા, તો એમને પેરેલાઇઝ એટેક આવેલો હતો. તો એમના માટે અમે એમ્બ્યુલન્સ 108 બોલાવી હતી. તો 108ને આવતા આવતા મેક્સિમમ અડધો કલાક થઈ ગયો હતો. દર વખતે આવું હોય છે. જ્યારે બી અમારે એમ્બ્યુલન્સ બોલાવી હોય ને તમારે એટલી બધી તકલીફ પડે છે ને કે આ બજારમાં આવું બહુ જ તકલીફ પડે છે. સાંભળે તો છે, પણ કેવું છે કે હવે બધા જ લોકો કહીને થાકી ગયા છે, પણ કોઈ સાંભળતું નથી. દુકાનવાળા જ નથી સાંભળતા. દુકાનવાળા સાંભળે ને તો આટલી બધી તકલીફ ના પડે. મુકાઈ જાય, 100% મુકાઈ જાય. આ તો સારું કે થોડી આ નહીં એટલું બધું અમારે નહીં એટલું હતું, પણ આજે કોઈ વધારે વાગ્યું હોય ને વધારે કઈ હોય તકલીફ તો પેશન્ટ અહીંયા જ આપણે ભૂલી જવું પડે એ રીતની અહીંયા આવે છે. બિલકુલ, ગઈકાલે પણ આ પ્રકારનો એક બનાવ અહીંયા આગળ બન્યો છે. એમ્બ્યુલન્સ અહીંયા ટ્રાફિકમાં અને દબાણને કારણે અટકી ગઈ, જે અમને મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા પણ મને જાણવા મળ્યું. આ ખૂબ જ દુઃખદ બાબત છે. ભૂતકાળમાં પણ આવી રીતના ઘણા બનાવો અહીંયા બન્યા છે. અમારા સુરતના ચૌટા બજારના નાથુભાઈ હરગોવનદાસ કઢીવાળાના શ્રી ભૂપેન્દ્રભાઈ, જેને પણ ગલ્લા પર જ એટેક આવી જતા આવી રીતના વાહનની વ્યવસ્થા ન થતાં એમણે દમ તોડી દીધો હતો. આવા અસંખ્ય બનાવો આ દબાણને કારણે અહીંયા બનતા રહે છે. ભૂતકાળમાં હું કોર્પોરેટર હતો ત્યારે પણ મારી ઘણી રજૂઆતો રહી છે. પોલીસ તંત્રને, મહાનગરપાલિકાના તંત્રને મેં રજૂઆતો કરી છે કે ભાઈ અહીંયાના લોકો શાંતિથી રહી શકે, અહીંયાના દુકાનદારો શાંતિથી ધંધો કરી શકે એવી વ્યવસ્થા તંત્રએ કરવી જોઈએ. પરંતુ ગમે તે કારણસર આ દબાણ પર અસરકારક કાર્યવાહી થતી નથી. અહીંયા આ વિસ્તારની 175 વર્ષ જૂની હોસ્પિટલ, ભટ્ટની હોસ્પિટલ, જાણે સુરત જનરલ હોસ્પિટલ, એમના ટ્રસ્ટીઓએ પણ આ કારણથી ત્રાસીને અહીંયાથી હોસ્પિટલ બીજે શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો છે, જે ખૂબ જ દુઃખદ નિર્ણય છે. બિલકુલ ગમે તે કારણ હોય, તંત્ર નથી કરતું એનો મતલબ એ છે કે તંત્રની પણ કંઈક મિલીભગત અંદર હોઈ શકે એવું મારું માનવું છે. સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં રેલવે વિભાગ દ્વારા આ રેલવે પ્લેટફોર્મ નવું બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. દક્ષિણ દિશામાં આવેલી પરમહંસ પંડ્યા તેમજ બ્રહ્માણી સોસાયટીના રહીશો રેલવે વિભાગ પાસે પરમહંસ સોસાયટીની નજીક એક અંડરપાસ રસ્તાની માંગ કરી રહ્યા છે, જેમાં અહીંના સ્થાનિકો જો બજાર જવું હોય કે પછી અંબાજી તરફ જવું હોય તો જલારામ મંદિર થઈને જવું પડે છે, જેનું અંતર આવવા તેમજ જવાનું થઈને આશરે 4 કિલોમીટરથી પણ વધારે થાય છે. આજ રોજ અમે અહીંયા સોસાયટીવાળા બધા ભાઈઓ ભેગા થયા છીએ અને અહીંયા અમને રસ્તો જો રેલવેની તરફથી અમને સારો એવો મળી આવે તો અમારી લગભગ અહીંયા 3 સોસાયટી છે અને અમારી સોસાયટીના વિસ્તાર બહુ મોટો છે અને 3 સોસાયટી મળેલી છે. બધા ભેગા કુશળ અને શાંતિથી હળી મળીને બધા રહીએ છીએ. તો સારો એવો રેલવે અમને મદદ કરી અને રસ્તો આપે તો અમારી આવી એક માગ છે. અમારી આ માગ અગાઉ પણ પહેલાં અરજીઓ કરેલી છતાં પણ અમારી અરજીઓનો કોઈ અમને જવાબ મળેલ નથી. અને હવે જો અમે આ રેલવેનું કામ ચાલુ છે અને અમને જો આ મળી અમારી જે આ માગણી છે, આ માગણી અમારી જો સરકાર, કેન્દ્ર સરકાર પૂર્ણ કરી અને અમને જો રસ્તો આપે તો અમારે સોસાયટીવાળાને દરેકને, અમારી સોસાયટીઓ બધી મધ્યમ વર્ગની છે કે જેમની પાસે કોઈ ખાસ પૈસાની પણ એટલી બધી મહત્વતા નથી અને પરિસ્થિતિ એવી પણ છે કે જે લોકો ખાસ કરીને મધ્યમ વર્ગના છે. તો જો રસ્તો મળી રહે તો અમારે જે 2.5 થી 3 કિલોમીટર ફરીને જે જવું પડે છે તો કાયમ માટે અને સદાયના માટે અમને આ રસ્તો સારો એવો મળી આવે એવી અમારી સોસાયટીની બધા સભ્યો ભેગા મળીને આ અરજ તમને કરીએ છીએ. તો આ અરજ અમારી સ્વીકારી અને અમને રસ્તો આપવા અમારી વિનંતી છે. હવે અત્યારે આપણા રેલવેનું કામ ધમધમાટ ચાલી રહી છે, જેમાં અમારી આ સોસાયટીના રહીશોની એવી માગણી છે કે અંડરગ્રાઉન્ડ જો રસ્તો અમને નાના સાધનો જવા માટે નિકાલ કરી આપે તો બહુ સરસ. કારણ કે અહીંયા અમારે લાલોડાના
તથા સવઘાટ છાવણી તેમજ કુકડિયા આ તમામ સાધનો અહીંયા તેને જ આવે છે. બીજી વસ્તુ કે અહીંયા વિજ્ઞાન કોલેજ, ITI કોલેજ, મહિલા કોલેજ દરેકને અવર જવર માટે વિદ્યાર્થીઓને પણ બહુ તકલીફ પડે ફરતા જવામાં, અને આ શોર્ટ રસ્તો હોય અહીંયા અમને જો અંડરગ્રાઉન્ડ પાસ કરી આપો તો બહુ સરસ છે. બીજી વસ્તુ એ છે કે અહીંયા મહાકાલેશ્વર મંદિર જે મહાન મંદિર તીર્થધામ છે, ત્યાં સ્મશાન યાત્રા છે આખા ઈડનની, અને તમામ ઈડનના અગ્નિદાહ દેવા માટે અહીંયા મહાકાલે જ આવે છે. તેમને પણ અગવડતા પડે. જો અહીંયા અંડરપાસ કરી આપવામાં આવે તો દરેક પબ્લિકને આનો લાભ મળી રહે. તો અમારી રેલવે ખાતાને નમ્ર વિનંતી છે કે ચાલુ કામમાં આ જો જોગવાઈ કરે અને અંડરપાસ કરી અને ટુ વ્હીલ સાધન આવે એવી વ્યવસ્થા કરે તો ખૂબ ખૂબ આભાર. સુરેન્દ્રનગરમાં હવા ઝેરી બની. જિલ્લાની એર ક્વોલિટી ઇન્ડેક્સ 200 ને પાર પહોંચી, જે સામાન્ય રીતે 120 થી વધુ એર ક્વોલિટી ઇન્ડેક્સ હવાની ખરાબ પરિસ્થિતિ દર્શાવે છે. સુરેન્દ્રનગરના વાતાવરણમાં હાલ નાઇટ્રોજન સૌથી વધારે દેખાઈ રહ્યું છે. શ્વાસ અને હૃદયની બીમારી ધરાવતા દર્દીઓ માટે આ હવા હાલ ખતરારૂપ બની રહી છે. હવામાં ઓક્સિજન વાયુનું પ્રમાણ ઘટતા પ્રદૂષણ ઘટાડવા માટે પ્રદૂષણ વિભાગે GIDC વિસ્તારમાં અચાનક ચેકિંગની કામગીરી હાથ ધરી છે. પ્રદૂષણ ફેલાવતા એકમોને નોટિસો પણ ફટકારવામાં આવી છે. સુરેન્દ્રનગરની એમ્બિયન્ટ એર ક્વોલિટી મેઝરમેન્ટ કરવામાં આવે છે, એટલે એ થર્ડ પાર્ટી દ્વારા કરવામાં આવે છે. કોઈ ઓનલાઈન રિયલ ટાઈમ મોનિટરિંગ ડેટા અમારી પાસે ઉપલબ્ધ નથી. બીજું એ કે અત્રે જે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં GIDC આવેલી છે, GIDCમાં મુખ્યત્વે ફાર્મા ફોર્મ્યુલેશન યુનિટ છે મેજરલી, બીજા છે એન્જિનિયરિંગ યુનિટ છે કે જે સુરેન્દ્રનગર જિલ્લો બેરિંગ્સ માટે પણ પ્રખ્યાત છે. તો બેરિંગ્સ ને બીજા જે અન્ય એન્જિનિયરિંગ યુનિટ્સ છે, એટલે મોટે ભાગે જે ઇન્ડસ્ટ્રીઝ છે કે એમાં એર પોલ્યુશન જે કરતા હોય બહુ હેઝાર્ડસ કેમિકલના જે એમાં જે કેમિકલ રિલેટેડ કે જે બહુ મોટા પોલ્યુશન કરતા હોય એવા યુનિટ અહીં અત્યારે કાર્યરત નથી. સાથે સાથે વખતો વખત અમારે કચેરીના સ્ટાફ દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે ઉદ્યોગોનું, અને જે તે ઉદ્યોગમાંથી કોઈ ઉત્સર્જન વધારે થતું હોય, હવામાં જે ઉત્સર્જિત થતા પ્રદૂષકોની માત્રા વધારે જણાતી હોય, અને એમાં સ્ટેક સેમ્પલિંગ, અમારી પાસે સ્ટેક સેમ્પલિંગ કિટ પણ છે. 2 ટાઈપના સોર્સ હોય છે, એક પોઈન્ટ સોર્સ અને એક ગ્રાઉન્ડ સોર્સ છે. તો પોઈન્ટ સોર્સમાંથી જે ઉદ્ભવતા પ્રદૂષકો હોય તો એના મેજરમેન્ટ પણ વખતો વખત ઇન્ડસ્ટ્રીમાંથી કરવામાં આવતા હોય છે, એની ચીમનીમાંથી નીકળતા ઉત્સર્જકોનું, અને એમાં જો ઉલ્લંઘન થતા જણાતા હોય તો એની સામે વખતો વખત શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવેલા છે. માણાવદરમાં સ્વામિનારાયણ મંદિર ખાતે અયોધ્યાથી આવેલ અક્ષત કુંભનું પૂજન કરી ભવ્ય સ્વાગત કરાયું. આ કુંભમાં જે અક્ષત આવેલ છે તે તાલુકાના દરેક ઘરે પહોંચાડવા માટે 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી અભિયાન કરવામાં આવશે. મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ પાઠવવામાં આવશે, અને સાથે જ આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના સુરેશભાઈ મેલવાણી તેમજ માણાવદર સ્વામિનારાયણ મંદિરના કોઠારી મોહન પ્રકાશદાસજી સ્વામી તેમજ બજરંગ દળના કાર્યકરો અને ગામના આગેવાનો, રાજકીય આગેવાનો સહિત ભાઈઓ બહેનો હાજરી આપી અક્ષત કુંભનું કુમકુમ તિલક પૂજન કરી ભવ્ય સ્વાગત કર્યું હતું. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્રથી પણ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, ત્યારે આવા જ એક દંપતી પોતાના સંતાનને ત્યજી દીધું હોવાની ઘટના સામે આવી. સિવિલ હોસ્પિટલમાં પોતાના વહાલ સોયા બાળકને ત્યજીને માતા પિતા ફરાર થઈ ગયા. 2 મહિનાનું બાળક ત્યજી દેવાયું હોવાની પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ખટોદરા પોલીસ સ્ટેશનમાં આવેલ વિસ્તારમાં આવેલ સિવિલ હોસ્પિટલની અંદર બનાવ એ પ્રકારનો બનેલો છે કે તારીખ 8/12 પહેલાંથી એક બાળક, નવજાત બાળક ટ્રીટમેન્ટ માટે કામરેજ CHCથી અહીંયા દાખલ કરવામાં આવેલું. શરૂઆતમાં એની પ્રસૂતિ કામરેજ CHC ખાતે થયેલી, અને ત્યાંના ડૉક્ટરશ્રીઓ અને બાળકની તબિયત ખૂબ જ નાજુક લાગતા તેને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે શિફ્ટ કરવામાં આવેલું. બાળકની ટ્રીટમેન્ટ ચાલતી હતી. બાળકની સાથે એક મહિલા અને અન્ય 2 પુરુષ પણ જે તે વખતે એને એડમિટ કરવા માટે આવેલા, પરંતુ થોડાક સમય રહ્યા બાદ બાળકની સાર સંભાળ લેવા કોઈ આવતું ન હોય, સિવિલ હોસ્પિટલના ફરજ પરના ડૉક્ટરશ્રીઓએ તપાસ કરતાં ધ્યાને આવેલું કે આ બાળકને ત્યજીને એના વાલીવારસ જતા રહેલા છે. એની થોડી પ્રાથમિક તપાસ કરેલી, પરંતુ એમના કોઈ પણ કે ક્યાંના છે અને તેઓ કોણ છે એની કોઈ ઓળખ પ્રસ્થાપિત થયેલી નહીં, અને તેઓ મળેલા નહીં. તેથી તેમને પોલીસનો સંપર્ક કરેલો. આ બાબતે ખટોદરા પોલીસ સ્ટેશન દ્વારા પણ ઘણી તપાસ કરવામાં આવી, અને પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં તેઓ બાળકને ત્યજીને જતા રહેલા છે આવું ધ્યાને આવતા ફરજ પરના ડૉક્ટરશ્રીની ફરિયાદ લઈને ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે IPC 370નો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે.
અને આ ત્યાં સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવે છે, જેમાં એક મહિલા દેખાય છે, જે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેની તપાસ કામરેજ ખાતે પણ કરવામાં આવી છે, તેમજ મૂળ મહારાષ્ટ્રના કોઈ ગામના હોય એવું જાણવામાં આવ્યું છે, ત્યાં પણ તપાસ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ વિગત આમાં પ્રાપ્ત થઈ નથી અને વધુ તપાસ ચાલુ છે. તેમજ મીડિયાના માધ્યમથી હું એ પ્રકારની અપીલ કરીશ કે આ બાળકને એના વાલીવાળા જલ્દી મળે. આ જે મહિલા દેખાય છે એની કોઈ પણ ઓળખ કોઈ પણ જગ્યાએ દેખાયા હોય તો ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે અથવા સુરત સિટી કંટ્રોલ રૂમ ખાતે જાણ કરવામાં આવે તો ખૂબ જ ઝડપથી આ બાળકના વાલીવારસને શોધી શકાય અને તેના વાલીને સોંપી શકાય. આ બેબી ઓફ મનીષા છે, બેબી ઓફ મનીષા ભારેલા. પેશન્ટ એકચ્યુઅલી 29 ઓક્ટોબરના CHC કામરેજમાં પ્રીમેચ્યોર મતલબ પ્રી ટર્મ અધૂરા મહિને નોર્મલ ડિલિવરીથી પેદા થયું હતું, 7મા મહિને પેદા થયું હતું. બાળકને શ્વાસ લેવામાં તકલીફ હતી તો CHC કામરેજથી ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરતમાં મોકલવામાં આવ્યું હતું. ત્યાં કેઝ્યુઅલ્ટીમાંથી પછી સુરતના SNCUમાં બાળકને ભરતી કર્યું હતું. બાળકને આવ્યું ત્યારે શ્વાસ લેવામાં તકલીફ હતી એટલે ઇનિશિયલી બબલ CPAP કહેવાય એવી રીતને ઓક્સિજનનું મશીન આવે એના પર રાખ્યું હતું. ધીરે ધીરે બાળકનું શ્વાસ ને બધું સારું થવા માંડ્યું અને ધીરે ધીરે બાળકને દૂધ આપવાનું ચાલુ કર્યું. પછી જેવું બાળકનું ઓક્સિજનમાંથી નીકળી ગયું અને દૂધ બરાબર રીતે મમ્મીની છાતીથી લેવા માંડ્યું એટલે બાળકને પછી અરાઉન્ડ 1 વીક પછી બાળકને અહીંયા જ અમારા SNCUની અંદર મધર રૂમ હોય. નોર્મલ ડિલિવરી હતી એટલે મમ્મી બી આવી ગઈ હતી સાથે. તો મમ્મીનો એક ખાટલો હોય અમારા જ NICUમાં, મમ્મીને ખાટલો આપ્યો અને ત્યાં બાળક આપ્યું હતું વજન વધારવા માટે અને એને જે ખૂનમાં ઇન્ફેક્શન આવ્યું હતું તો એની દવાઓ ચાલુ હતી. પછી ત્યાં મમ્મી પાસે દૂધ માટે જ હતું તો ત્યાં બરાબર રીતે મમ્મીએ પછી દૂધ તો પીવડાવતા હતા પણ ત્યારે એકવાર એને બાળક થોડું દૂધ એનું શ્વાસમાં જતું રહ્યું હોય એવું લાગ્યું એટલે બાળકને પાછું શ્વાસ લેવામાં તકલીફ વધી હતી એટલે બાળકને પાછું અંદર ક્રિટિકલ રૂમમાં SNCUના અમારા સુરતના SNCUના ક્રિટિકલ રૂમમાં અંદર બાળકને લીધું હતું. તો બાળકને ત્યારે શ્વાસ લેવામાં વધારે તકલીફ હતી તો વેન્ટિલેટર પર મૂક્યું હતું. પછી વેન્ટિલેટર પર થોડા દિવસ રહ્યા પછી ધીરે ધીરે શ્વાસ સારો થયો એટલે પાછું નાના મશીન પર ઓક્સિજનના મશીન પર લીધું અને દૂધ ચાલુ કર્યું. પછી અરાઉન્ડ 29th નવેમ્બર આવ્યું ને ત્યારે એના મમ્મીને તાવ આવ્યો એવું કીધું એમના સગાવાલાઓએ. તો તાવ આવ્યો એટલે મેં કીધું કે અમે મમ્મીને મેડિસિનમાં બતાવવા લઈ જઈએ છીએ અને મેડિસિનમાં પછી એ લોકો લઈ ગયા અને ત્યાં 6B વોર્ડમાં મમ્મીને દાખલ કરી હતી. પછી એમના સગાવાલા આવતા હતા પણ દિવસમાં 1-2 વાર, પછી દૂધ લઈને નહોતા આવતા. તો અમારા પાસે મિલ્ક બેંક છે, અમે લોકોએ મિલ્ક બેંકનું ફોર્મ ભર્યું અને બાળકને અહીંના મિલ્ક બેંકમાંથી બીજી મમ્મીનું દૂધ આપવાનું ચાલુ કર્યું કેમ કે એની મમ્મી બીમાર હતી, દાખલ હતી, એમને દૂધ નહોતું આવતું. પણ પછી 3-4 દિવસ એમના સગા જે નિરંતર આવ્યા નહીં, વારે વારે બાળકને જોવા કે કોઈ શું કહેવાય અમે બાળકનું કન્ડિશન કેવી છે એવી ડેઈલી સગાને સમજાવીએ તો સગા એના માટે આવતા નહોતા. કરન્ટલી 3 દિવસ નહીં આવ્યા તો પછી અમે અમારી રીતે જોયું, છાનબીન કરી. અમને એટલી તો ખબર હતી કે મમ્મી મેડિસિનમાં દાખલ છે તો અમે ત્યાં જઈને જોયું તો એ લોકો મમ્મી ત્યાંથી બી ચોપડા પર એવું હતું કે ભાગી ગયા છે, મમ્મી ત્યાંથી ભાગી ગયા હતા એવું જાણવા મળ્યું. એટલે પછી અમે તરત જ પોલીસ જાણ કરી અને MLC કેસ કર્યું હતું. 7 તારીખે અમે અમારા અહીંયાથી પોલીસ સ્ટેશન ના હોય સર, અહીંયાથી અમે ખાલી CMO RMO રેફરન્સ થાય અને CMO થ્રુ પોલીસ જાણ થાય. ગાંધીધામના આદિપુરના યુવા બ્રહ્મ અગ્રણી સ્વ હરિન નરેશ જોશીની સ્મૃતિમાં 12મી પુણ્યતિથિ નિમિત્તે 13મો રક્તદાન શિબિર યોજાયો. 138 યુનિટ રક્ત એકત્ર થયું. જોશી પરિવાર ઉપરાંત હેલ્પેજ મિશન, સમસ્ત બ્રહ્મ સમાજ, મહિલા મંડળ, પરશુરામ સેવા બ્રહ્મ સમાજ, રુદ્રાક્ષ ડેકોર, તોલાણી કોમર્સ કોલેજ, જય ગિરનારી ટી સ્ટોલ અને રાજાભાઈ પટેલ બ્લડ બેંક સહયોગી રહ્યા હતા અને શિબિરનું ઉદ્ઘાટન ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરીના હસ્તે કરવામાં આવ્યું હતું. સ્વ હરિ નરેશ જોશીની સ્મૃતિમાં છેલ્લા 12 વર્ષથી યોજાતા આ રક્તદાન શિબિરમાં જોશી પરિવાર અને સાથે અન્ય સહયોગી સંસ્થાના સહયોગથી લગભગ દર વર્ષે 150 થી 200 બ્લડ ડોનેશન થાય છે અને જોશી પરિવાર એ રીતે સ્વ હરિનને ખૂબ જ સાચી શ્રદ્ધાંજલિ, જે હરિનનો માનીતો એક પ્રોગ્રામ હતો બ્લડ ડોનેશનનો, એના દ્વારા જ આપે છે અને એ દ્વારા તેઓ હરિનને હંમેશા દરેકના હૃદયમાં જીવતા રાખે છે. એના માટે જોશી પરિવારનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હરિને એના ટૂંકા જીવનમાં બ્લડ ડોનેશનને ખૂબ જ મહત્ત્વ આપ્યું હતું. તેના જન્મદિવસના પ્રસંગે એણે દરેક જન્મદિવસે બ્લડ બેંકમાં જઈ અને બ્લડ ડોનેશન કર્યું હતું અને આ એની
પ્રણાલીને ચાલુ રાખવા માટે એના પુણ્યતિથિ નિમિત્તે સતત 13 વર્ષથી 12 વર્ષથી સતત અમે જોશી પરિવાર અને આના અલગ સંસ્થાઓ તરફથી એમના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ અને એક આ માનવ સેવાના યજ્ઞમાં દરેકની આહુતિ મળે અને જીવન દાન મળે દર્દીને એ રીતની આ આપણે કાર્ય કરી રહ્યા છીએ અને આ એની સાચી શ્રદ્ધાંજલિ છે. દર કેમ્પમાં લગભગ 150-200 યુનિટ બ્લડ યુનિટ એકત્ર થાય છે. એ માટે રક્તદાતાઓનો અત્રેથી જોશી પરિવાર તરફથી આભાર માનું છું. હાલ સમાચારોમાં બસ આટલું. ફરી મળીશું નવા સમાચારો સાથે. હવે મને રજા આપશો. નમસ્કાર.